તો મહેસાણા જિલ્લામાં વર્ષોથી સ્ત્રી જન્મદર સૌથી ઓછો છે અને ત્યારે સ્ત્રી જન્મદર ઊંચો લાવવા તંત્રએ નવો અભિગમ અપનાવ્યો છે। ત્યારે શું છે સમગ્ર વિગતો જોઈએ ખાસ અહેવાલમાં। મહેસાણા જિલ્લામાં સ્ત્રી જન્મદર સૌથી ઓછો રહેતો હોવાના વર્ષોથી આંકડા નોંધાયેલા છે। હાલ મહેસાણા જિલ્લામાં 1000 પુરુષોના જન્મ સામે સ્ત્રી જન્મદર ફક્ત 900 જેટલો છે। ત્યારે મહેસાણા જિલ્લા વહીવટી તંત્રએ સ્ત્રી જન્મદર વધારવા નવો અભિગમ અપનાવ્યો છે। આ નવીન અભિગમમાં મહેસાણા જિલ્લામાં સૌથી ઓછો સ્ત્રી જન્મદર ધરાવતા ગામડાઓને પસંદ કરાયા છે। 800 થી ઓછો સ્ત્રી જન્મદર ધરાવતા 10 ગામોમાં સરપંચોની મદદથી સ્ત્રી જન્મદર ઊંચો લાવવા માટે પ્રયાસો હાથ ધરાશે। મને સરપંચ આવ્યા હતા સમજાવવા દીકરી આવો કે દીકરો આવો એક સમાન રાખવાનું એમ કહો કોઈ ભેદભાવ નહીં એમાં। તમારા ઘરમાં કોણ સારા સમાચાર છે અને શું તમે શું ઈચ્છો છો? દીકરી હા તો શું ઈચ્છો છો તમે? તમારી દીકરી આવશે તો? હા દીકરી આવશે તો આગળ એને વધારીશું ભણાઈ ગણાવીશું એમને। સ્ત્રી જન્મદર અંતર્ગત જે મીટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સરપંચોને આ વખતે બોલાવવામાં આવ્યા હતા। તેમજ જે ગામમાં સ્ત્રી જન્મદર ઓછો છે એમના સરપંચોને સૂચનો કરવામાં આવેલા છે કે ગામમાં જે સરગર્ભા સ્ત્રીઓ હોય એમના માતા હોય એમના સાસુઓ હોય એમને સમજાવવામાં આવે કે દીકરા અને દીકરી અત્યારે એક જ છે। દીકરીઓ પણ એટલું જ મહત્વ ધરાવે છે જેટલી દીકરીઓ ધરાવે છે। અત્યારે દેશના દરેક ખૂણે જેટલા છોકરાઓ છે એટલી છોકરીઓ પણ પહોંચી ગયેલ છે। તો એના માટે એમણે ગામમાં દરેક ઘરે જઈને દીકરીઓનું મહત્વ સમજાવવું જોઈએ। સરપંચ સાહેબોને બોલાયેલા અને જનજાગૃતિના અભિયાન રૂપે આ સરપંચ સાહેબોને અમે બોલાયેલા અને સરપંચ સાહેબના સૂચનો બી હતા આવકાર્ય। એવા સૂચનો બી અમે સજેશન બી અમે અમલ કરીએ છીએ અને એ લોકો બી એમના વિલેજમાં કઈ રીતે સેક્સ રેશિયો વધારવા માટે કામગીરી કરે કે લોકોને જાગૃત કરે, સામાજિક રીત રિવાજ હોય બરાબર, તો એ લોકો એની અંદર બી આવા પ્રયત્નો એ લોકો કરે એના અનુસંધાને આ મિટિંગમાં અમે બોલાવેલા। કેટલા ગામોનો કેટલો સેક્સ રેશિયો 800 થી લગભગ 800 આસપાસનો મળે છે અને શું સૂચન? આ 10 જ ગામ એવા હતા કે જેનો સેક્સ રેશિયો 800 આસપાસ એવો કઈ હતો। એટલે એ સરપંચોએ બી કીધું કે સાહેબ અમારા ગામમાં અમે બી જે સગર્ભા બહેનો હોય અથવા તો જે સામાજિક જે કુરિવાજો હોય તેને અમે દૂર કરવાના પ્રયત્નો કરીશું। જેમાં પિલુદ્રા, બામણવા, ડોડીવાડા અને ભવાનીપુરા સહિતના 10 ગામોની પસંદગી કરાઈ છે। ગામના સરપંચ ઘરે ઘરે જઈ સગર્ભા વહુ અથવા સાસુઓને સ્ત્રી જન્મદરનું મહત્વ સમજાવશે। તેમજ આ અભિગમમાં ધાર્મિક સંસ્થાઓના વડાઓની મદદ લેવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે। ગામોના વિકાસની ચિંતા કરતા સરપંચો હવે સ્ત્રી જન્મદરની ચિંતા કરશે। આ અભિગમ દ્વારા સ્ત્રી જન્મદર નીચો ધરાવતા ગામોમાં સ્ત્રી જન્મદર ઊંચો આવી શકે છે, જે ભવિષ્ય માટે સ્ત્રી પુરુષ સમાનતા જાળવવામાં સહાયરૂપ બનશે। અલ્પેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, મહેસાણા।